ધોરણના સામાજિક વિજ્ઞાન આપણે આગળના ભાગમાં જોયું કે પૃથ્વી ઉપર 4 આવરણો આવેલા છે. મૃદાવરણ, પછી આપણે જોયું છે મૃદાવરણ, વાતાવરણ, જીવાવરણ અને જલાવરણ. આપણા 4 આવરણો બતાવ્યા છે. આપણે 2 મૃદાવરણ અને જલાવરણ આ બે જે આવરણ હતા એ આવરણ વિશે આપણે ભણી ગયા છીએ કે મૃદાવરણ એ જે પૃથ્વીની સપાટી લઈને આપણે મૃદાવરણ એમાં લીધું હતું, બરોબર છે, કે જેના વગર આપણે ઘર એવું જે બનાવ્યું વસાહત માટે એ ખૂબ જ જરૂરી છે. એની વિગત આપણે એમાં સમજી હતી. ત્યાં વિશે આપણે વાત કરી હતી જલાવરણ, એટલે કે જે પાણીનું જે આવરણ આવેલું છે તે, તો પાણી વગર જીવન શક્ય નથી એનું જે આપણે મહત્વ હતું તે આપણે આગળના વર્ગમાં ભણી ગયા હતા કે જળમાર્ગ તરીકેનો ઉપયોગ કરતા હતા એ વગેરે જે હતું આપણે ભણી ગયા હતા. હવે આપણે આગળ વધીશું કે આપણે જે બે આવરણ રાખી રહ્યા છીએ એમાં હવે આપણે આગળ ભણીશું વાતાવરણ. તો વાતાવરણ એટલે શું? તો કે પૃથ્વીની આજુબાજુ જે વિખરાયેલું છે તે એને આપણે શું કહીશું? વાતાવરણ. ટૂંકમાં વાતાવરણ એટલે આપણી આજુબાજુ જે આવરણ આવેલું છે તે વાતાવરણ છે. આ વાતાવરણને આપણે જલાવરણ અને મૃદાવરણ આ બે જે આવરણ જે છે તેની જેમ આપણે આને નરી આંખે જોઈ શકીએ નહીં. એ બે જે આવરણ હતા કયા? તો કે જલાવરણ અને મૃદાવરણ. એને આપણે આપણી આંખેથી જોઈ શકતા કે અહીંયા પાણી છે, અહીંયા મૃદાવરણ એટલે માટીનું પડ ને એવું છે તે. પણ આ જે આવરણ આપણું રહ્યું વાતાવરણ, એટલે વાતાવરણ એટલે વાયુ જે છે તે, આ વાયુ જે આપણે ઓક્સિજન છે, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, આ બધા જે વાયુ છે તેની જે આવરણ છે તે. તો આપણે આજુબાજુ અત્યારે આપણે જોઈએ તો આપણે આજુબાજુ ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ બધા જ વાયુઓનું પ્રમાણ છે, પણ તેને આપણે જોઈ શકતા નથી. આપણે આંખેથી જોઈ શકીએ નહીં, બરોબર છે. તો આ જે વાતાવરણ છે એ આપણી પૃથ્વી સપાટીની 800 થી 1000 કિલોમીટર ત્યાં સુધી વિસ્તરેલું છે. વિસ્તરેલું એટલે ફેલાયેલું. આનો મતલબ ફેલાયેલું કે 1000 કિલોમીટરની ઊંચાઈએ જઈએ ત્યાં સુધી વાતાવરણ જે છે તે રહેલું છે. હવે આપણે વાત કરીએ તો વાતાવરણની અંદર શું આવેલું હોય? તો વાતાવરણની અંદર વિવિધ વાયુઓ જે આપણે કીધું તેમ દરેક પ્રકારના વાયુ, કાર્બન ડાયોક્સાઇડ થી લઈને નાઇટ્રોજન, હાઇડ્રોજન બધા જ વાયુ જે છે, ઓક્સિજન, બધા જ વાયુ આવેલા છે. પણ પાણીની વરાળ, જે પાણીની વરાળ હોય તે સૂક્ષ્મ જંતુ રહેલા છે. બીજા જે નાના નાના જીવ જંતુઓ છે સાવ સૂક્ષ્મ જે આપણે દરિયામાં ન જોઈ શકીએ પણ જોવા માટે આપણે ટેકનિકલ જે સાધનો છે ટેકનોલોજીનો એનો ઉપયોગ કરવો જોઈએ. તો એ સૂક્ષ્મ જંતુ પણ શેમાં આવેલા છે? વાતાવરણની અંદર આવેલા છે. હવે વાતાવરણ જે છે એ કેવું છે? તો રંગહીન. રંગહીન એટલે એનો કોઈ જ રંગ નથી. ઓક્સિજનનો રંગ કેવો? કોઈ આપણને પૂછે ઓક્સિજનનો રંગ કેવો? ચાલો ઓક્સિજન તો આપણને ખબર છે કે જે રીતે તેના વગર આપણું જીવન શક્ય નથી. તો કોઈ આપણને પ્રશ્ન કરે ઓક્સિજન કેવો છે, કેવા કલરનો? તો કાર્બન ડાયોક્સાઇડ કેવા કલરનો છે? તો એનો કોઈ રંગ હોતો નથી. કોને? વાતાવરણ. આપણું જે આ વાતાવરણ જે છે એનો કોઈ રંગ નથી. તમને કે કોઈ કે વાતાવરણનો રંગ જણાવો તો આપણે ન જાણી શકીએ. પછી છે સ્વાદ રહિત. હવે સ્વાદ રહિત તો આનો સ્વાદ શું? વાતાવરણનો આપણે કઈ વસ્તુ ખાઈ, ગળી વસ્તુ ખાઈ એનો સ્વાદ કેવો હોય? ગળ્યું. મરચું ખાઈ એનો સ્વાદ કેવો હોય છે? તીખો. તો આનો સ્વાદ કેવો? આ જે વાતાવરણ છે એનો સ્વાદ કેવો છે? સેજ નહીં. અને છે વાસ રહિત. એની કોઈ પણ વાસ આવે નહીં. કોઈ સારું ફૂલ હોય તો એની સુગંધ આપણને આવે, સ્પ્રે એની સારી સુગંધ આવતી હોય છે, બરોબર. તો એટલે વાતાવરણ જે છે એમાં કોઈ પણ પ્રકારની વાસ રહેલી છે નહીં. એમાં વાસ વગર છે, સ્વાદ વગર અને રંગ, આ ત્રણ વસ્તુ એની અંદર છે નહીં. હવે આની અંદર ઘન, પ્રવાહી અને વાયુ આ જે તત્વો જે છે ત્રણ કયા કે ઘન, પ્રવાહી અને વાયુ આ તત્વોનો વાતાવરણની અંદર આપણે સમાવેશ કરી શકીએ
છીએ. હવે આપણે વાત કરીએ તો 78% જે છે તે નાઇટ્રોજન વાતાવરણમાં રહેલું છે, 21% જેવો ઓક્સિજન અને 1% જે છે એ અન્ય વાયુઓ રહેલા છે. વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન અને બીજા જે વાયુ છે, બીજા વાયુઓ ઓઝોન વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ છે વગેરે બધા જે વાયુઓ છે તે એ બધા વાયુ 1% આપણે જીવવા માટે જે સજીવ વાયુ કહેવાય એ ઓક્સિજન તો એ 21% છે અને જે નાઇટ્રોજન વાયુ જે છે તે 78% રહેલો છે સવા વાતાવરણની અંદર. હવે CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, તો આ વાયુ જે છે તે આ બધા વાયુ કરતા વજનમાં કેવો છે? ભારે છે. હવે ભારે હોવાથી એ નીચેના જે થર છે આપણે પૃથ્વીનું જે નીચેનું થર ત્યાં તેનું પ્રમાણ કેવું હોય? વધારે પ્રમાણમાં હોય છે. અને જેમ જેમ ઉપર જઈએ એમ એ શું થતો જાય છે? ઓછો થતો જાય છે. કોણ? કાર્બન ડાયોક્સાઇડ ભારે હોવાથી નીચેના સ્તરમાં રહી શકે છે, ઉપરના સ્તરમાં એનું પ્રમાણ ઘટી જાય છે. ઓઝોન વાયુ જે છે એ વાતાવરણમાં ખૂબ જ ઓછો રહેલો છે. આ બધા વાયુઓ કરતાં ઓઝોન વાયુ કેવો છે? સાવ ઓછો. હવે આ જે ઓઝોન વાયુ જે છે એ આપણા પૃથ્વીનું રક્ષણ કરે છે. શેનાથી? તો કે જે સૂર્યના જે પ્રકાશ છે, સૂર્યના જે કિરણો જે છે તે પારજાંબલી, કયા કિરણો? પારજાંબલી કિરણો જે છે એનું શોષણ કરે છે. શોષણ કરવું એટલે એને શોષી લે છે. તો એના હિસાબે પારજાંબલી કિરણનું શોષણ કરતા જે સૂર્યના કિરણો ડાયરેક્ટ પૃથ્વી પર આવતા નથી તો તેનાથી આપણને અમુક જે ચામડીના રોગ છે તે નથી થતા. બીજું કે સૂર્યની જે પ્રચંડ ગરમી જે રહેલી છે એ ગરમીનું પણ શું કરે છે? ઓઝોન વાયુ શોષણ કરી લે છે. જેથી એના કિરણો જે છે એ પૃથ્વી પર આવે ત્યારે આપણને પૃથ્વીને ખૂબ જ ગરમી લાગતી નથી. અને આ જે ઓઝોન વાયુ જે છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે. જેનું પ્રમાણ વધારે ક્યાં જોવા મળે છે? તો કે સવારની અંદર ખુલ્લા મેદાનમાં, તમે સવારમાં વહેલી સવારે ખુલ્લા મેદાનમાં ફરવા જાઓ તો ત્યાં ઓઝોનનું પ્રમાણ વધારે હોય. દરિયા કિનારાના જે પ્રદેશો છે એટલે કે દરિયા કિનારો જે છે ત્યાં કને પણ ઓઝોનનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. એટલે ઓઝોન જે વાયુ જે ઉપર પડ આવેલું છે, બરોબર છે, આવરણ આવેલું છે, એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. હવે આપણે જે વાત કરીએ ઓક્સિજન જે આપણે સજીવ જીવો માટે ખૂબ જ ઉપયોગી છે, તો એનું જે જલદપણું જે છે, જલદપણું ગરમ છે કે જે ગરમી ઉત્પન્ન કરે, તો એ જે ઓક્સિજનના જલદપણું જે છે એને નાઇટ્રોજન જે વાયુ છે એ શું કરે છે? મંદ એટલે કે શાંત પાડે છે. આનું જે ઓક્સિજનનું જલદપણું છે એને શાંત પાડવાનું કામ કોણ કરે છે? નાઇટ્રોજન. જો નાઇટ્રોજનનું પ્રમાણ ઘટી જાય તો ઓક્સિજનનું જલદપણું જે છે તેમાં શું થઈ જાય? વધારો થઈ જાય છે. હવે ગરમીના હિસાબે આપણે પૃથ્વીમાં જે ગરમી જે રહે છે તો એનાથી પાણી જે છે એ બાષ્પ બની જાય છે. પાણીનું બાષ્પીભવન થાય છે. એ બાષ્પીભવન થઈને વરાળ સ્વરૂપે શું થાય છે? પાછું વાતાવરણની અંદર ઉપર જાય છે, હવામાં ભળે છે. તો આ જે ગરમીથી બાષ્પ બનીને પાણી વરાળ સ્વરૂપે હવામાનમાં ભળે છે એને આપણે ભેજ તરીકે ઓળખીએ છીએ. એને શું કહેવામાં આવે છે? ભેજ. કોને ભેજ કહેવામાં આવે છે? તો કે ગરમીથી જે પાણીનું બાષ્પ બની જાય છે, વરાળ સ્વરૂપે હવામાં ભળે છે તેને આપણે ભેજ કહીએ છીએ. હવે આ જે ભેજ બને ઉપર તો એ ભેજ પછી ઠરી જાય છે અને ઠરીને આપણને વરસાદ સ્વરૂપે પાછું મળે છે. બરોબર? તો આ જે ભેજ ઠરવાની પ્રક્રિયા છે તેને આપણે શું કહીશું? ઘનીભવન કહીશું. ભેજ ઠરવાની પ્રક્રિયાને ઘનીભવન કહેવાય છે. અને આ જે ઘનીભવન છે એના લીધે આપણી પૃથ્વી ઉપર આપણને વરસાદ, ઝાકળ અને ભેજ આ જે બધું જોવા મળે છે એ શેના હિસાબે જોવા મળે છે? તો કે ઘનીભવનના હિસાબે. ઘનીભવન શેના હિસાબે જોવા મળે છે? તો કે ભેજના હિસાબે. ભેજ શેના હિસાબે જોવા મળે? તો ગરમીથી જે બાષ્પ બની જાય છે પાણીમાં વરાળ સ્વરૂપે
ઉપર જાય છે તેના હિસાબે આ ત્રણ પ્રક્રિયા જે છે એ એકબીજા ઉપર શું રહે છે આધાર રહેલી છે હવે આ સિવાય પૃથ્વી ઉપર ઘણા બધા વાતાવરણમાં રજકણો આવેલા છે તો આ જે રજકણો છે મિત્રો તો એ રજકણોના હિસાબે આપણે શું થાય છે પૃથ્વી ઉપર જે સૂર્યના ઉગતા સમયે એકાએક અજવાળું નથી થતું આપણે જોઈશું સૂર્ય જ્યારે ઉગે સવારમાં ત્યારે ધીમે ધીમે અજવાળું થાય છે અને જ્યારે એ આથમે ત્યારે ધીમે ધીમે શું થાય છે અંધારું થાય છે જો આ રચનાઓ ન હોય તો પૃથ્વી ઉપર જ્યારે સૂર્ય ઉગે ત્યારે બધે જ એક સાથે શું થઈ જાય એકદમ પ્રકાશ અને આથમી જાય ત્યારે એકદમ શું થઈ જાય અંધારું થઈ જાય છે પરંતુ આ રચકણોના લીધે એવું થતું નથી રચકણોના હિસાબે ધીમે ધીમે અજવાળું થાય છે અને ધીમે ધીમે અંધારું થાય છે એકાએક અજવાળું કે એકાએક અંધારું થતું નથી એ કોને આધારે છે રચકણોને આધારે છે કારણ તો કે રચકણો દ્વારા પ્રકાશના જે કિરણો જે છે તે શું થાય છે પરાવર્તન પામે છે કે પૃથ્વી ઉપરથી આમ આવે સૂર્ય ઉપરથી પરાવર્તન થઈને પછી પૃથ્વીની સપાટી ઉપર શું થાય છે ફરે છે કે આમ પડે રચકણો ઉપર કિરણ ત્યાંથી પરાવર્તન થાય અને ત્યાંથી પરાવર્તન થાય પછી આપણે પૃથ્વીની સપાટી ઉપર શું થાય છે એ સૂર્યકિરણો પાછા ફરે છે અને ત્યાંથી પછી આપણને જે સૂર્યનો પ્રકાશ જે છે તે આપણને પ્રાપ્ત થાય છે જો આ રચકણો આ જે રચકણો છે તે વાતાવરણની અંદર ન આવેલા હોય તો આપણે ત્યાં એકબીજાનો અવાજ સાંભળીએ છીએ મિત્રો એ અવાજ આપણે સાંભળી શકીએ નહીં આપણે એવું કહીએ કે કાન હોય તો આપણે સાંભળી શકીએ પણ કાન પણ હોય તમે સાંભળી પણ શકો કાન તમારા સાજા હોય બરોબર છે તો પણ તમે સાંભળી ન શકો ક્યારે કે આ જે રચકણો જે છે તે વાતાવરણની અંદર ન હોય તો આપણે જે સાંભળીએ છીએ એ કોને આધારે છે રચકણોને આધારે જો રચકણો છે એના લીધે આપણો અવાજ જે છે રચકણોમાં જાય છે અને ત્યાંથી પરાવર્તિત થઈને સામેની વ્યક્તિના કાને જે અથડાય છે અને તેને આપણો અવાજ આવે છે રચકણો ન હોય તો આપણે જે વાર્તાલાપ થાય છે વાર્તાલાપ શક્ય હોય નહીં અને આ રચકણોના હિસાબે આપણે જે રેડિયો ઉપર પ્રસારણ જોઈએ છીએ કે દૂરદર્શનના જે પ્રસારણો જોઈએ છીએ કે રેડિયો પર આપણે સાંભળીએ દૂરદર્શનમાં સાંભળીએ દૂરદર્શન એટલે જે આપણે ટીવી જોઈએ છીએ તે લાઈવ ટેલિકાસ્ટ કે ભાઈ મેં વિદેશમાં થતી હોય તો પણ આપણે એને જોઈ શકીએ છીએ આ બધા જે પ્રસારણો છે એ બધા આપણે જોઈ શકીએ છીએ શેના હિસાબે રચકણોના હિસાબે એના વગર એ કશું શક્ય હોય નહીં જો રચકણો ન હોય તો આપણે ટીવી રેડિયો કે ફોનમાં વાત કરીએ છીએ એ પણ શક્ય હોય નહીં હવે કોઈ પણ પ્રદેશની આપણે વાત કરીએ તો એ પ્રદેશના માનવીનો ખોરાક જે છે પોશાક છે રહેઠાણનો કે એનો રૂપ રંગ હોય કે કેવા રંગ છે કાળો ધોળો મધ્યમ શ્યામ વર્ણ એ કેવા કપડાં પહેરે છે કેવો ખોરાક લે છે એની આર્થિક પ્રવૃત્તિ કેવી છે તો આ બધો જે આધાર છે એ વાતાવરણને સંબંધ જોવા મળે છે કે જે પ્રદેશનું જેવું વાતાવરણ એવો એ માનવીનો રૂપ એવું એનો ખોરાક બરોબર છે એની એવી આર્થિક પ્રવૃત્તિ આ બધો જ આધાર શેના પર છે વાતાવરણ પર રહેલો છે એટલે જો વાતાવરણ ન હોય તો જીવન શક્ય છે નહીં આ કયું વાતાવરણની વાત હવે આપણે આગળ વધીએ છેલ્લું આપણું જે આગળ રહેલું છે એની તરફ કયું તો કે જીવાવરણ તો જીવાવરણ કોને કહીશું તો કે આપણા જે આ ત્રણ આંખના આવરણ આપણે ભણી ગયા કયા ત્રણ મૃદાવરણ જલાવરણ અને વાતાવરણ આ ત્રણ આવરણના જે ભાગની અંદર જીવ સૃષ્ટિ વ્યાપી છે તેને આપણે શું કહીશું જીવાવરણ કહીશું કોને જીવાવરણ કહેવાય કે મૃદાવરણ જલાવરણ વાતાવરણ એના જે ભાગની અંદર જીવ સૃષ્ટિ એટલે કે સજીવ જે કે વ્યાપી એટલે ફેલાયેલા છે કે સજીવો રહેલા છે તેને આપણે શું કહીએ જીવાવરણ કહી શકીએ છીએ હવે આપણે ખોરાકની અંદર બીજી ઘણી બધી ચીજ વસ્તુઓ જે છે તે જીવાવરણમાંથી જ પ્રાપ્ત કરીએ છીએ આપણે જોઈએ તો આપણે બધા ખોરાક છે
અથવા ખોરાક સિવાય જે બીજી ઘણી બધી ચીજ વસ્તુઓ જે રહેલી છે તેથી આપણા જીવનમાં ઉપયોગી છે, આપણા જીવવા માટે આપણું જીવન જે છે તેને ટકાવી રાખવા જરૂરી છે. તો આ બધી ચીજ વસ્તુઓ જે છે એ આપણને જીવામરણમાંથી મળે છે. કેવી વસ્તુઓ? તો એ આપણે વાત કરીએ ખોરાક સિવાય બીજી ચીજ વસ્તુઓ, તો સજીવમાંથી આપણને શું પ્રાપ્ત થાય? સજીવ આયા, બરોબર છે. તો આપણે પ્રાણી છે દ્વારા ખેતીની અથવા તો પ્રાણી જે પાલતુ પ્રાણી છે તો એમાંથી આપણે દૂધ જે આપણને પ્રાપ્ત થાય તો એ આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ, બરોબર છે. તો આ ઘણી બધી વસ્તુ જે છે તેને આપણે જીવાવરણમાં સમાવેશ કરી શકીએ છીએ. હવે વનસ્પતિ અને પ્રાણીઓ જે રહેલા છે તો એના વગર આપણે જીવન જે છે મનુષ્યને શક્ય છે નહીં. જો પૃથ્વી ઉપરથી વનસ્પતિ અને પ્રાણીઓના જીવનનું જે સંતુલન છે એ ખોરવાઈ જાય કે નાશ પામે તો મનુષ્યનું જીવન પણ શક્ય હોતું નથી. હવે આપણા અસ્તિત્વનો અને નિર્વાહનો આધાર જે છે તે શેના ઉપર છે? જીવાવરણ ઉપર છે. આપણું અસ્તિત્વ એટલે આપણે જે જીવી છે ટકાવી રાખવા માટેનો નિર્વાહ, કે આપણું જીવન વધતું રહે એનો જે આધાર રહેલો છે તો એ આધાર આપણે કોના ઉપર રાખવાનો છે? પૃથ્વીનું જે આવરણ આવેલું જે છે જીવાવરણ, એના ઉપર એનો આધાર રહેલો છે. હવે આપણું જે જીવાવરણ જે છે તેને આપણે બે વિભાગમાં વહેંચવામાં આવેલા છે. કયા બે વિભાગમાં? તો કે જૈવિક અને અજૈવિક. અજૈવિક અને જૈવિક આ બે છે આ વિભાગ છે એમાં વહેંચવામાં આવે છે. અજૈવિક જે વિભાગ રહ્યો તો એની અંદર મૃદાવરણ અને જલાવરણ આ બે જે આવરણ છે તેનો સમાવેશ કરવામાં આવે છે. અને જૈવિક જે છે એની અંદર તો કે વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મ જીવ વગેરેનો શું કરવામાં આવે છે? અભ્યાસ કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ તો પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેના ઉપર આપણે જીવાવરણ છે. આપણે સૂર્યમંડળની વાત કરીએ તો સૂર્યમંડળમાં સૂર્ય છે, એના ગ્રહો આવેલા છે મંગળ, બુધ, શુક્ર, બરોબર છે, યુરેનસ અને આ બધા જે છે તે. તો એમાંથી આપણે પૃથ્વી જે છે એ એક જ એવો ગ્રહ છે કે જેના ઉપર આપણું જીવન શક્ય છે, જે આપણે કીધું એમ, બરોબર. તો એ જે છે જીવાવરણ માટે ખૂબ જ જરૂરી છે. હવે આ બધું જે આપણે ભણ્યા એમાંથી શું આપણા પ્રવૃત્તિ એવું કેવી આપણે થઈ જાય છે જાણે અજાણે કે જેનાથી આપણે વાતાવરણ જે આ છે અથવા તો આપણું જીવન જે રહેલું છે એને આપણે શું કરીએ છીએ? નુકસાન કરીએ છીએ, એવું આપણને પ્રશ્ન થાય. તો હા, કે અમુક આપણી જે એવી પ્રવૃત્તિઓ છે તેનાથી આપણે જાણે અથવા તો અજાણે કે આપણે જાણી જોઈને કામ કરતા હોતા નથી પણ ભૂલમાં પણ શું થતું હોય છે? નુકસાન થતું હોય છે. કેવી રીતે? તો આપણે એનો અભ્યાસ કરીએ કે માનવી જે છે એ જાણી જોઈને એવી કોઈ પ્રવૃત્તિ નથી કરતો. અમુક વાર અજાણ્યામાં એવું કામ થઈ જાય છે કે જેનાથી શું થાય છે? આપણું જે આ વાતાવરણ જે છે, પૃથ્વીના જે આવરણો છે એને નુકસાન પહોંચી જાય છે. તો કોઈ પ્રવૃત્તિ એવી હોય છે કે જેનાથી એને ખબર હોય છે કે આ પ્રવૃત્તિથી પૃથ્વી ઉપર આવું નુકસાન થાય છે, તેમ છતાં પણ પ્રવૃત્તિ એ કરતો હોય છે. એટલે કે જાણી જોઈને અથવા અજાણ્યામાં એવી પ્રવૃત્તિ થતી છે કે જેની અસર જે છે એ આપણે ક્યાં જોવા મળે છે? આવરણ ઉપર જોવા મળે છે. તો કઈ એવી પ્રવૃત્તિ જે છે કે જે આપણે માનવીની પ્રવૃત્તિ આપણા આવરણો ઉપર અસર કરે છે? તો એમાં આપણે જોઈએ તો ખનિજ મેળવવા માટે કે વધુ પડતી શું કરે છે? ખોદકામ કરે છે. અત્યારે આપણે વાત કરીએ તો ખનિજોની નવી ટેકનોલોજી શોધતા પહેલા ખનિજો એવા હતા કે ભૂજના પેટામાં હતા પણ એની આપણને કોઈને કઈ જાણ હતી નહીં, કારણ કે ટેકનોલોજીનો ઉપયોગ હતો. હવે ટેકનોલોજીનો ઉપયોગ થતા નવા સંસાધનોના જે સાધનો પ્રાપ્ત થતા આપણે શું ટેકનોલોજીનો ઉપયોગથી જાણી શકીએ કઈ જગ્યાએ કયું ખનિજ છે. તો એના હિસાબે ખોદકામ થાય છે. અને આ ટેકનોલોજી વધતાની સાથે ભૂમિ ઉપર શું થાય છે? અણુ પરીક્ષણ થાય છે. આપણે પોખરણમાં અણુનો ઉપયોગ કર્યો તો પરમાણુ બનાવ્યા ત્યારે, બરોબર છે, કે બીજા દેશવાળા જે છે પરમાણુ બોમ્બ બનાવે તો એ સક્સેસ છે કે નથી સક્સેસ એનો ઉપયોગ કરવા માટે એક વખત
ખરીદ કે ડીઝલ પેટ્રોલ વગેરે જે છે તે બધું. તો એને શોધવા માટે ઊંડે ઊંડું ખોદકામ કરવું પડે છે, બરોબર. કે આપણે પાટા કૂવાની વાત કરીએ કે પાટા કૂવા બનાવવા માટે ઊંડે સુધી ખોદકામ કરે છે. તો આ ખોદકામ કરતા શું થાય છે કે જે આ પૃથ્વીનું ઉદાવરણ જે સમતુલા જે છે તે ખોરવાય છે. ઉદાવરણની સમતુલા ખોરવાઈ જાય એટલે શું થાય, ઉદાવરણ જે સમતુલિત રહેવું જોઈએ એ રહે નહીં, એને નુકસાન થાય. બીજી વાત કરીએ તો શહેરમાં કે ગામડાની અશુદ્ધિઓ કે આપણો જે કચરો હોય ગામડાનો કે શહેરનો એ આપણે શું કરીએ, પાણીનો નિકાસ કરતા હોય ગમે ત્યાં ફેંકી દેતા હોય, અથવા તો ઉદ્યોગનો જે કચરો હોય એનો આપણે નિકાસ જળાશયમાં કરીએ. પરિણામે શું થાય, જળાશયનું જે પાણી હોય એ ગંદુ થાય છે. એ પાણી જે શુદ્ધ હોય એ આપણે પીવામાં ઉપયોગમાં લેતા હોય એને ઠલવી દે એટલે આપણે પીવા માટે શુદ્ધ પાણી મળે નહીં, જેનાથી માનવી બીમાર પડે છે. તો આના હિસાબે શું થયું કે એની અસર આપણી ઉપર થવાની છે. હવે આપણે બીજી વાત કરીએ કે ગરમી વધી પૃથ્વી ઉપર, તો જે આપણે દક્ષિણ ધ્રુવ જે છે ધ્રુવ પ્રદેશો આપણે કે જ્યાં બરફ જ કાયમ હોય છે, 12 મહિના બરફ જ હોય છે, એટલે ગરમીના હિસાબે બરફ પીગળવા લાગે છે. એની અસર થઈ ગઈ હોય, ગરમી વધવાથી બરફ પીગળવા લાગ્યો, બરફ પીગળતા નદીમાં પૂર આવવાનું, દરિયામાં પૂર આવે એટલે અસર પણ થવાની આપણને માનવ જીવનને. રાસાયણિક જે પાણી હોય છે, રાસાયણિક કેમિકલથી જે પાણી હોય એ બધાને નિકાલ શેમાં કરે છે, દરિયામાં કરે છે. તો એનો નિકાલ જે છે રાસાયણિક પાણીનો નિકાલ એ દરિયામાં, જળાશયોમાં કે નદી નાળામાં કરવાથી દરિયાઈ જીવો છે તે નાશ પામે છે. દરિયાઈ જીવો નાશ પામે એટલે એનું જે સમતુલા જળવાનું હોય એ શું થાય, ખોરવાઈ જાય. પરિણામે જલાવરણ માટે શું છે એ ખતરો છે કે જલાવરણને નુકસાન કરે. હવે આપણે વાત કરીએ તો ઉદ્યોગો છે, કારખાના છે કે પાવર સ્ટેશન હોય કે વાહનો હોય, તો આ બધા જે છે ધુમાડા જે નીકળે એમાંથી, તો એના દ્વારા શું થાય છે, હવા વાતાવરણમાં ભળે છે. જે ધુમાડા જે છે ઉદ્યોગોના કારખાના કે વાહનો એ બધા હવા વાતાવરણમાં ભળતા શું કરે છે, આપણું જે વાતાવરણનું આવરણ આવેલું છે એને દૂષિત કરે છે. હવે વધુ વાહનવાળા જે વિસ્તારો હોય આ જગ્યાએ શું થાય, હવા અશુદ્ધ થવાની. હવા અશુદ્ધ થતા શું થાય, આપણે જે ઓક્સિજનનું જે પ્રમાણ જે છે એ વાતાવરણમાં ઓછું થઈ જાય. આપણે જે સજીવો માટે જે સજીવ આપણે કહીએ આપણા માટે શક્ય છે જીવન શક્ય માટે ઓક્સિજન એનું શુદ્ધ હવા જે છે આપણે પ્રાપ્ત થાય. હવે જ્યાં વધુ વાહનોવાળો વિસ્તાર જે છે તો ત્યાં મને કાર્બન મોનોક્સાઇડ વાયુનું પ્રમાણ શું થાય છે, વધારે વધવા લાગે છે. કારણ કે વાહનોમાંથી જે ધુમાડો નીકળે એ ધુમાડો છે એ કાર્બન મોનોક્સાઇડ વાયુને શું કરે છે, ઉત્પન્ન કરે છે. પરિણામે વાતાવરણ અશુદ્ધ કરે છે, આપણું ઓક્સિજન જે છે એમાં ઘટાડો થાય છે. પછી વાત કરીએ વૃક્ષો, તો વૃક્ષો આપણે જે છે એના મુખ્ય ઉદ્યોગ બનાવવા માટે મેદાનમાં વૃક્ષો આવે કાપીને કારખાના ફેક્ટરી બનાવી નાખે છે, બરોબર. અથવા વસ્તી વધતા ઘરને વધતું જાય, શહેરનો વિસ્તાર વધતો જાય છે એટલે વૃક્ષો જે આવતા હોય કાપવા માંડે છે. તો વૃક્ષોને કાપવાથી CO2 નું પ્રમાણ વધે છે. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે તો એનાથી શું થાય, પૃથ્વી સપાટી ઉપરનું જે પૃથ્વી સપાટી પર જે ગરમીનું પ્રમાણ જે છે તે કેવું થાય, વધે છે. વૃક્ષો કાપવાથી CO2 નું પ્રમાણ વધે. CO2 નું પ્રમાણ વધતા શું થયું, પૃથ્વી ઉપરનું જે ગરમીનું વાતાવરણ છે એનું પ્રમાણ કેવું થાય, વધી જાય. હવે ગરમીનું પ્રમાણ વધતા માનવી શું કરે છે, બીજી પ્રવૃત્તિ કરે એટલે વાતાવરણ. હવે માનવ પોતાનો વિકાસ કરવા માટે આ બધી પ્રવૃત્તિ કરવા લાગે છે. આ વિકાસ થયો છે શું કરે, ખોદકામ કરે, ભૂમિમાં ઉદ્યોગો વધારે જાય. તો આ બધું જે છે જાણે અથવા અજાણે શું કરે છે, આપણને નાના નુકસાન કરે છે. તો પર્યાવરણનું જે શોષણ થાય છે તો એ શોષણમાં ભોગે કુદરતની જે પોષક કડીઓ છે, પોષક કડીઓ એટલે જે આ એકબીજાના આવરણને આધારિત છે. આપણે જોયું ચારે આવરણ તો એકબીજા પર આધારિત. જો એ આવરણ છે પર
એ જો ચોખ્ખું પસંદ કર્યો તો શું થાય જીવાવરણ માટે નુકસાનકારક છે કે આપણે જે જીવો છે એ બધા માટે નુકસાનકારક રહેલું છે અને એવું પણ બની શકે કે જો આપણે આપણી પ્રવૃત્તિ અટકાવી નહીં તો ભવિષ્યમાં કદાચ પૃથ્વી ઉપર પણ જીવવું અશક્ય બની જાય છે. અહીંયા આપણો આ પાઠ જે છે એ પૂરો થાય છે. નમસ્કાર.